આગળ વાત કરીશું વલસાડની તો વલસાડની અંદર ઓરંગા બ્રિજ ઉપર એક પુલ ધરાશાયી થયો છે। ઘટના સામે આવી છે। સૌથી મોટા સમાચાર છે આપને જણાવી દઈએ કે જ્યારે વલસાડના કૈલાશ રોડ પાસે આવેલ ઓરંગા નદી પર એક નવા પુલનું નિર્માણ થવા જઈ રહ્યું હતું અને સવારે જ્યાં મજૂરો એક પિલરથી બીજા પિલર સુધીની ગાર્ડર પર કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક જ ગડર પડતા દોડધામ મચી ગઈ હતી અને 4 જેટલા મજૂરો અહીં દબાઈ ગયા હતા, ઘાયલ થયા હતા। તેઓને 108 મારફતે લઈ જવામાં આવ્યા છે। કસ્તુરબા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ઘટના જેવી બની હતી તેવી તુરંત જ પ્રત્યક્ષ 112 ને ફોન કરીને ઘટનાની જાણ આપી અને હાલ ગડરની જ્યારે આ સાથે જ તપાસ ચાલુ હતી અને આ સાથે જ વલસાડ પોલીસ હાલ ઘટના સ્થળે દોડી આવી છે। પોલીસ કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને વધુ વિગત મેળવી રહી છે। વલસાડના કૈલાશ રોડ પાસે આવેલા ઓરંગા નદી પર નવા પુલનું નિર્માણ થવાનું હતું અને વલસાડના ઓરંગા નદીના બ્રિજ ઉપરની આ ઘટના છે। ઓરંગા નદી પર નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થઈ ગયો છે। બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ ઘટના બની છે અને બ્રિજના સ્લેબ ધરાશાયી થતા 4 જેટલા મજૂરો દટાઈ ગયા છે। અત્યારે હાલ તમામ પ્રકારની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને આ સાથે જ ત્યાં પોલીસની ટીમો પણ પહોંચી ગઈ છે। રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સૌથી મોટા સમાચાર છે વલસાડથી ઓરંગા નદીના આ બ્રિજ ઉપરનો જે પુલ હતો તે ધરાશાયી થયો છે। તો આપને જણાવી દઈએ કે જે આ પુલ હતો તે પુલ ધરાશાયી થયો છે। વલસાડના ઓરંગા નદી પર જે આ પુલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, તે દ્રશ્યોની અંદર તે અત્યારે હાલ જે આ પુલ બનાવવાનું કામગીરી ચાલુ કરી હતી, તેનું નિર્માણ કરવાનું હતું તે સમયે ગડર નાખવામાં આવી રહી હતી, પરંતુ એકાએક ગડર પડી જતા પુલ આખો ધરાશાયી થયો છે અને આ સાથે જ 4 લોકો તેની અંદર દટાયા છે અને આ સાથે રેસ્ક્યુ ટીમ પણ ત્યાં પહોંચી છે, પોલીસની ટીમ પણ પહોંચી છે। ઘટનાની જાણ પ્રત્યક્ષ લોકોએ જોતા જ 112 ઉપર કોલ કર્યો હતો અને તમામ માહિતીઓ આપી હતી। તરત જ રેસ્ક્યુ ટીમ સામે આવીને તેની રાહત દરે બહાર નીકાળવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે। તો વલસાડના કૈલાશ રોડ પાસે આવેલા ઓરંગા નદીની આ ઘટના છે। તો આપને જણાવી દઈએ છે કે જ્યારે આ વલસાડના કૈલાશ રોડ પાસે આવેલા ઓરંગા નદીની આ ઉપર બ્રિજ નિર્માણનું કામ ચાલુ હતું તે દરમિયાન આ ઘટના બની છે અને બ્રિજ નિર્માણ વખતે જે પિલરો નાખવામાં આવી રહ્યા હતા તે દરમિયાન આખી આ ઘટના બની છે અને સાથે જ 4 લોકો તેની અંદર દટાયા છે। સૌથી મોટી વાત એ છે કે જ્યારે પિલર નાખવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન કોન્ટ્રાક્ટરોના જે નિષ્ણાંત હતા તે ત્યાં હાજર હતા કે નહીં તે પણ અત્યારે હાલ એક તપાસનો વિષય બન્યો છે। તો આપને જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટરો જે લેબર કામ કરતા હોય છે તે લોકલ કંપનીઓને આપી દેતા હોય છે, જેની સમજણ બહાર આ કામ થતું હોય છે। જે સમજદાર વ્યક્તિ હોય, જે સમજદાર કોન્ટ્રાક્ટર હોય છે તે આ પ્રકારની ઘટનાઓથી બચતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બેદરકારીઓ સામે આવી રહી છે, એક આખો પુલ જે છે તે ધરાશાયી થયો છે। વલસાડની આ ઘટના છે, 4 લોકો તેની અંદર દટાઈ ગયા છે। રેસ્ક્યુ ટીમ પહોંચી ચૂકી છે, પોલીસનો કાફલો ઘટના સ્થળે તૈનાત છે, તેમને તમામને કસ્તુરબા હોસ્પિટલની અંદર રેફર કરવામાં આવ્યા છે। હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી, શટરિંગનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે, કોઈ ફેટાલિટી હાલ નથી। સેફ્ટીના સાધનો નહીં આપવામાં આવ્યા હતા? સેફ્ટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા, એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે। સરકારના નિયમ અનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ સવારે 9:15ના અરસાની અંદર ઓરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા। તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ્ટ છે
જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગટર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા. એ 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે બાહ્ય ઇજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઇજાઓ હોય એવું જણાઈ આવેલ નથી. તેમ છતાં વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે. હાલમાં આ જે ઘટનાની છે એ જાણવા યોગ્ય નથી અને આગળની તપાસ કરવામાં આવશે. શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવેલ નથી. અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલનવાળી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારુ થાય અને કોઈ પણ જગ્યાની અવ્યવસ્થા ન સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે. થેન્ક યુ. આજરોજ અંદાજે 9 વાગે જે ઓરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે અને આપને એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેઝ્યુઅલિટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી. સુપરવિઝનનો અભાવ હતો એવો વિપક્ષનો આક્ષેપ છે, અહીંના લોકોનો આક્ષેપ છે. આક્ષેપ હોઈ શકે પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે. અમે જે અમારા મેનેજમેન્ટ અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી. વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને. એક કોન્ટ્રાક્ટરને તો સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. નવો બ્રિજ બને છે. આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવા? અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી. જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું. ચાર જેટલા મજૂરો દબાયા છે. મૃત્યુ સાથેની જવાબદાર કોણ? જે મૃત્યુ કોઈના નથી થયા. 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે. સ્થાનિકોનું કહેવું છે સાહેબ પહેલેથી જ આ બ્રિજની અંદર પહેલેથી જ ગંભીરતાપૂર્વક બરાબર ધ્યાન નથી આપવામાં આવ્યું. અમે તપાસ કરી લઈએ છીએ. આપણે જણાવી દઈએ કે વલસાડના કૈલાસ રોડ પર આવેલા ઓરંગા નદીની આ ઘટના છે. જે પિલર નાખવાની કામગીરી ચાલુ રહી હતી અને તે દરમિયાન આ બ્રિજ જે પુલ દેખાઈ રહ્યો છે આપને તે ધરાશાયી થયો છે, જેની અંદર 4 લોકો દટાયા હતા. રેસ્ક્યુ ટીમ અત્યારે હાલ તમામને લોકોને બચાવવા માટે પહોંચી ચૂકી છે. તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા નીરજ દેસાઈ જોડાઈ ગયા છે. નીરજ, શું છે આખી આ ઘટના? જે આ પુલ બનાવવાની કામગીરી ચાલુ હતી અને તેની અંદર જે પિલર નાખવામાં આવ્યું હતું તે પિલર એકાએક ખસી જતા 4 લોકો તેની અંદર દટાયા છે. શું છે અત્યારે હાલ સ્થિતિ, નીરજ? અહીં તમે આ બ્રિજ નિર્માણાધીન હતો અને ફક્ત ઉપરનો જે સ્લેબ પણ બનાવવાનો બાકી હતો. ફક્ત સ્ટ્રક્ચર બન્યું હતું. સ્ટ્રક્ચર બનીને સ્ટ્રક્ચર આજે સવારે 9:30 વાગે ધરાશાયી થઈ ગયું. સદનસીબે એમાં કોઈ જાનહાનિ થઈ નથી અને રાહદારીઓને કોઈ તકલીફ પડી નથી. નીરજ, જાનહાનિ વાત તો બરોબર છે, પરંતુ જે એકાએક પિલર જે ખસી ગયું છે તે ઘટના જે બહુ મોટી ઘટના છે. કઈ રીતે આ પિલર ખસી ગયું? કેમ કે આ જે બ્રિજ છે તે બ્રિજ પણ બહુ મોટો છે અને આ સાથે જે પિલર જે ખસી ગયું છે તેનું શું કારણ સામે આવ્યું છે? આ પિલર ખસી નથી ગયું. એની ઉપર જે સ્લેબ જે બનાવતો હતો, જે લોખંડનું સ્ટ્રક્ચર બનતું હતું એ સ્ટ્રક્ચર પણ કામ કરતું હતું અને આ બ્રિજનું કામ બહુ જ ધીમે ચાલતું હતું, સ્લો ચાલતું હતું. એટલે 4 માણસો ત્યાં આગળ કામ કરતા હતા અને એક ભાઈ કોઈ નીચે કામ કરતો હતો. એટલે ટોટલ 5 માણસોને આમાં હાનિ થઈ છે. એમ્બ્યુલન્સ અને તરત આવી ગયું છે. એમાંથી એક કામદાર જે છે તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. એકને સામાન્ય ઈજા થઈ છે અને બીજા 3 જે છે તે લોકોને ઈજાઓ થઈ છે. જી બિલકુલ નીરજ, એ સમાચાર તો છે, પરંતુ વાત એ છે કે આ જે કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તે કોણે સોંપવામાં આવ્યો હતો અને જ્યાં બેદરકારી છે કદાચ મોટી આ દુર્ઘટના થતી, જાનહાનિ થતી તો તેના માટે જવાબદાર કોણ રહેતું? આ 42 કરોડનો પ્રોજેક્ટ હતો. જી બિલકુલ, 4 જણા જ કામ કરી રહ્યા છે. હા. એટલે એનું કામ બહુ જ સ્લો ચાલતું હતું. એટલે એમાં અંદર શું ગોબાચારી હતી તે ખબર નથી, પણ એનું કામ એકદમ ધીમે ચાલતું હતું અને લગભગ 9 મહિનાથી એનું કામ ચાલતું હતું. ચોમાસું હતું અને કામ અટકી ગયું એ વસ્તુ બરાબર છે, પણ તો પણ એની જે ગતિ જે હતી
તે તંત્ર તેના તરફે તદ્દન નિષ્કાળજી રાખી રહી હતી અને આ જે રસ્તો જે દેખાય છે એ રસ્તો ટોટલ 13 ગામોને વલસાડ શહેર સાથે જોડતો રસ્તો છે અને તે આજે સદંતર બંધ છે. આ બ્રિજની જરૂરિયાત તો બહુ વર્ષો પહેલા હતી. જી પણ એને અંગે એ લોકોએ કોઈ પણ સરકાર તરફથી એવા બધા કોઈ ત્વરિત પગલા લેવામાં આવ્યા નથી અને જાણે બનાવી મૂકવા માટે જો બનાવી દીધેલો હોય તે રીતનો બ્રિજ છે એટલે એના પર કોઈ ખાસ કાળજી રાખી નથી. આપણી સાથે ભાજપ પ્રમુખ છે તેની સાથે વાત કરીશું આપણે. જી ચોક્કસથી નીરજ, તમે આના ઉપર નજર બનાવી રાખજો અને પલ પલની અપડેટ આપતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.